ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે બરોડા સ્પેશિયલ ખીચું બનાવવાના છીએ। એના માટે મેં 2 વાટકી ઘરમાં રહેલી 2 વાટકી ચોખાનો લોટ લીધો છે। એ જ વાટકીના માપથી મેં 2 વાટકી ભરીને પાણી લીધું છે। 1 ચમચી મરચાંની પેસ્ટ બનાવી છે, સ્વાદ પ્રમાણે મીઠું અને જીરું અધકચરું વાટીને લીધું છે। 4 ચમચી તેલ, સિંગ તેલ અને આચાર મસાલો। હવે પાણી ગરમ થવા મૂકી દઈએ। એને બરાબર ઉકળે ત્યાં સુધી ગરમ કરી લઈએ। હવે પાણી ગરમ થઈ ગયું છે તો એમાં 1 ચમચી મરચું જે પેસ્ટ બનાવી હતી એ અને જીરું અધકચરું વાટેલું, એમાં સ્વાદ પ્રમાણે મીઠું। હવે એને બરાબર ઉકાળી દઈશું। હવે પાણી ઉકળી ગયું છે તો એમાં થોડો થોડો કરીને ચોખાનો લોટ ઉમેરી દઈએ। જો એકી સાથે ઉમેરીશું તો એમાં લમ્સ થઈ જશે, એટલે એને થોડો થોડો કરીને ઉમેરીશું અને એને બરાબર હલાવતા રહીશું। આ રીતે મેં ખીચાને મિક્સ કરી લીધું છે। હવે એને પાણીની વરાળથી બાફવાનું છે, જે બરોડામાં પ્રખ્યાત છે। પાણીને ગરમ થવા માટે મેં મૂકી દીધું છે। પાણી ઉકળે ત્યાં સુધી આપણે ડીશને તેલથી ગ્રીસ કરી લઈએ અને જે આપણો લોટ બનીને તૈયાર છે એને મુઠિયાની જેમ વાળીને બાફવા માટે મૂકી। આ રીતે હું બધા જ લોટને તૈયાર કરી લઈશ। મેં બધા લોટને સરસ મજાના આ રીતે મુઠિયાના રોલની જેમ વાળી દીધા છે। હવે એને બાફવા માટે મૂકી દઈશું અને 10 મિનિટ સુધી એને થવા દઈશું, મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર। A few moments later. હવે એને ચેક કરી લઈએ। મસ્ત મજાનું ખીચું તૈયાર છે। હવે એને 5 મિનિટ માટે રેસ્ટ આપી લઈએ। 5 minutes later. હવે સર્વિંગ બાઉલમાં કાઢી લીધા છે। એના ઉપર સિંગ તેલ એડ કરું છું। આ ખીચિયા લોટ સાથે સિંગ તેલ ખાવામાં ખૂબ જ મજા આવે છે। ઉપર આચાર મસાલો, મસ્ત મજાનું બરોડા સ્ટાઇલ ખીચું તૈયાર છે। સરસ મજાનું ખીચું તૈયાર છે। જો તમને મારી આ નવી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો।